ગુજરાતમાં ચોમાસાએ જાણે બ્રેક મારી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટતા ખેડૂતોની ચિંતા વધી છે। જો કે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા। આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે ભારે વરસાદની સંભાવના ક્યાંય દેખાતી નથી। ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની આશા પૂરી થશે કે વરસાદની રાહ હજુ લાંબી બનશે। 7 દિવસ હળવા વરસાદની આગાહી। 16 જુલાઈએ ભીંજાશે અમદાવાદ। રથયાત્રાના દિવસે આવશે મેઘરાજા। અમદાવાદમાં આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપી છે। સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હાલ લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। આજે અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है। 17, 18 और 19 जुलाई इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना है। तो 16 जुलाઈએ અમદાવાદ જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 162.8 મિલીમીટર વરસાદ થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 226.1 મિલીમીટર વરસાદ થવો જોઈએ। એટલે કે રાજ્યમાં હાલ સરેરાશ કરતા 28% ઓછો વરસાદ નોંધાયો છે। अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा। इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विद लाइटनिंग, मतलब बिजली के मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। ભારે વરસાદ માટે જોવી પડશે રાહ। ગુજરાતમાં શરૂ થયેલો ચોમાસાનો વરસાદ હાલમાં રોકાઈ ગયો છે અને આ સ્થિતિ અહીં જ નહીં પણ ભારતના અનેક ભાગોમાં છે। હવામાન નિષ્ણાતો માને છે કે ભારતના ચોમાસાની જે સ્થિતિ દેખાઈ છે એ ચિંતાજનક છે। ગુજરાતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થયો હતો। કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ થયો હતો। જો કે પછીના દિવસોમાં વરસાદનું જોર નહીવત થઈ ગયું। જો કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે, એટલે કે વરસાદનું જોર વધી શકે છે। હાલમાં ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લીધું છે। હવામાન નિષ્ણાતો તેને મોન્સૂન બ્રેક કહે છે। આ એક કુદરતી પ્રક્રિયા છે જે ચોમાસા દરમિયાન સામાન્ય રીતે થતી હોય છે। જો કે આ વખતે શરૂઆતમાં બ્રેક આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ગુજરાતમાં આમ પણ આ વર્ષે ચોમાસું મોડું શરૂ થયું છે અને સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પણ પડ્યો નથી, તો ખેડૂત સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહમાં બેઠા છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અનુસાર હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી વાદળો ખૂબ ઓછા બની રહ્યા છે। મોન્સૂન એક્ટિવિટી ખૂબ ઓછી છે, માટે વરસાદનું જોર ઘટી રહ્યું છે। હવામાન વિભાગ અનુસાર હાલમાં જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ જોતા ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। હાલ ચોમાસાએ થોડો વિરામ લીધો હોય પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ફરી વેગ પકડી શકે। હવે સૌની નજર બંગાળની ખાડીમાં બનનારી નવી વરસાદી સિસ્ટમ અને તેની અસર પર છે, કારણ કે રાજ્યને વરસાદની ખૂબ જ તાતી જરૂરિયાત છે। બ્યુરો રિપોર્ટ, TV9।